ભાઈ શાંતિ રાખજો, મસ્ત અવાજ આવે, થોડો પંખો બંધ કર દો. નમસ્કાર દર્શક મિત્રો, જે મારા ઠાકોર સમાજનું ગૌરવ એવા ગોપલજી ઠાકોર પહેલેથી જ લઈ લો એમને કહો, એટલે પહેલેથી જ લઈ લો. ચલો એ રાખીને એટલે નમસ્કાર દર્શક મિત્રો, ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એવા બનાસકાંઠાના એવા ઠાકોર સમાજનું ગૌરવ એવા ગબ્બરજી ઠાકોરને એવી ચાની ઠાકોર ચાનું ઓપનિંગ કર્યું છે. તો આપણી સાથે છે ગબ્બરજી ઠાકોર, તો એ કીધું એમની ચાની વિશે કહેશે. પહેલા તો બધાને જય બાબારી. બાબારીની અખતમાની દયા છે, તમારા ભાઈઓના બધાના ખૂબ ખૂબ આશીર્વાદ છે. વિચાર્યું નહોતું કે શ્રી ઠાકોરજી ચા આવી ચાલશે એમ. એના પછી જે લોકોએ બહુ ચા લઈ જાય, બહુ વધાયા, ખૂબ આશીર્વાદ લોકોના છે અને ખૂબ જરૂર હતી જીવનની અંદર. અને બીજું કે અમારા અંદરથી ઘણા બધા લોકો બીજા પણ શીખશે. અને જીવનની અંદર બિઝનેસ વગર ચાલે એવું નથી, કોકનો કોક ધંધો જ કરવો જ પડશે. પૈસા ભગવાન નથી, પણ પૈસા વગર ચાલે એવું નથી. ખૂબ સાથ સરકાર છે અમારી આખી ટીમ, વાતાભાઈ, અમારે ચેતન, અમારા અંગા જેટલા બધા સિંગરો છે એ બધાનો ખૂબ પ્રેમ ભાવ છે અમારા ઉપર. આવો નવો પ્રેમ ભાવ રહે સદાય અને એકબીજાને એના લીધે મળવાનું થાય છે. અને આમ તો પ્રોગ્રામ બી કરવાના હોય છે ઘણી જગ્યાએ. બાબારી ખુશ રાખે છે કે ઘણા બધા લોકોને એજન્સી લીધા પછી મળીએ છીએ અમે, અને ખૂબ મનોરંજન લોકોને મળે છે, જોવાનું મળે છે. અને ઘણા બધા યુવાનો ઘણા બધા બિઝનેસ છે. અને હું તો કહું છું કે કોકના કોક ગમે તે ધંધો કરો જીવનની અંદર, ભણવામાં ધ્યાન આપો અને કુદરતી મગજ આપ્યું છે, એનું કોઈ લાઇટ બિલ આવતું નથી. એનો સદઉપયોગ કરો અને ખૂબ વિચારો, ખૂબ આગળ વધો જીવનની અંદર. અત્યારે તો બરાબર છે, પણ આજે આવનારો સમય છે ને એના અંદર ખૂબ તકલીફ પડશે. તમે ધંધો નહીં કરો તો ધંધો કરવો જ પડશે. અમારા અર્જુનભાઈ ઘણા બધા ગીતો હિટ છે અને ઘણા લોકોના મનમાં એવું હશે કે અર્જુનભાઈ નાના છોકરાને ગભરાવે એટલે માર્કેટમાં ચાલે એવું નથી. બંકો ભાઈ એકલા જ ગાયો હતો, એકલા સિંગર હતા, હું પડાવીના છે, ખૂબ જ ચાલ્યું હતું. બાજરો ભાઈ એકલાને સિંગિંગ કરી હતી, એ પણ ખૂબ ચાલ્યું હતું. અને એકબીજાને સપોર્ટ મળે અને ઉગાડો કોઈ બી બાળક છે 10,000 એમના ઘરે લઈ જાય, તેમનો પરિવાર ખૂબ ખુશ થઈ જાય. એવાની વાત જે આપણે સમાજના જે હજી વ્યસનો છે, ભાઈ શિક્ષણનો જે છે એના વિશે તો અત્યારે તો સમાજ ખૂબ જાગૃત થઈ ગયો છે અને હજી જાગૃત થવાની ખૂબ જરૂર છે. અત્યારે તો જો કે એમને ખુદને બી ખબર પડતી હોય છે. અને જે વ્યસન કરે છે, દારૂ પીવે છે, તો જો લોકો એના શરીર પોતાના શરીરનું કોઈ વિચારતો નહીં તો પરિવારનો શું વિચાર છે? એટલે આ વિડીયો જોઈને કદાચ એમને એવું લાગે. મેં તો મારા કહેવાથી લગભગ મારો આત્મા એવું કહે છે કે 100 જણાને દારૂ છોડી દીધો મારા કહેવાથી. ગુટખા તો ઘણા લોકોને છોડી દીધો. લોકોની દયા છે, રોમાપીરના આશીર્વાદ, લોકો આપણું માન રાખે છે, એ આપણા માટે બહુ આપણી સાથે ઠાકોર છે, એ પણ એક લોકગાયક છે અને ગુજરાતમાં બહુ એમને આવું એનું નામ છે. તો એ પણ આપણા જે હિન્દુસ્તાન ન્યૂઝમાં બેસી શકે. જય બાબારી બધાને. આજે ડીસાની અંદર શ્રી ઠાકોરજી ચાનું ઓપનિંગ કર્યું છે. બહુ મોટી સંખ્યામાં ચાઓ વધારે છે. ખૂબ ખૂબ આભાર. અને અમારે ડીસાની અંદર રિલાયન્સ પેટ્રોલ પંપની અંદર અમારે દીપકભાઈને શ્રી ઠાકોરજી ચાની એજન્સી ચાલી છે. તો ડીસાની અંદર કોઈ પણ ગામડામાં શ્રી ઠાકોરજી ચા જોતો હોય તો અમારે દીપકભાઈનો કોન્ટેક્ટ કરજો. ડીસાની અંદર રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ. અને તમે બધા મિત્રો બહુ મોટી સંખ્યામાં વધાર્યા છો, તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ગુરુ. અને જે આપણા આખા બનાસકાંઠામાં હસાવે છે એવા આપણી જોડે જે કીધું વાહતાભાઈ, જેમ મેન એનું અમારે પણ જૂની મુલાકાત છે. અમે પણ સાથે એક પિક્ચરમાં મૂવીમાં કામ કર્યું હતું, જે આપણે દાદરામાં. તો એ આપણી સાથે છે. તો તમે બે શબ્દો. જે આજે આપણા ડીસાની અંદર સરસ મજાનું શ્રી ઠાકોરજી ચાનું શુભારંભ હતું અને ગણેશની ઘણા લોકો અહીંયા મળ્યા હતા. બધાને મનોરંજન કરાવ્યું, સાથે આ પ્રસંગનો ખૂબ જ અનોખો આનંદ લીધો. અને આપ સર્વને પણ કહું છું કે ઠાકોરજી ચા એક ચા નથી, એક બ્રાન્ડ છે. અને એની શરૂઆત એક એવું ઉદાહરણ છે કે સમાજની અંદર ઘણા લોકોને પ્રેરણા મળે, ધંધો કરવાની ધગશ જાગે, એના માટેની આ સરસ મજાની શરૂઆત આપણા કરી છે. અને એમની આ બ્રાન્ડ એટલે શ્રી ઠાકોરજી ચા જરૂરથી એને અપનાવજો અને એકવાર ચાખશો તો ચાહક બની જશો એવી ચા છે.
તો ચોક્કસથી આજે ડીસાની અંદર સરસ મજાનું ભવ્ય ઉદ્ઘાટન થઈ ગયું છે અને ઘણા ગુજરાતમાં નહીં પણ આખા દેશમાં વિવિધ જગ્યાએ ઘણા બધા ઓપનિંગ કરવા છે આપના બધાના આશીર્વાદથી. આવો નવો સાથ સહકાર આપતા રહેજો. બાકી વ્યસનથી છેટા રહેજો અને શિક્ષણનો અત્યારે જમાનો છે, શિક્ષણ તરફ ચાલતા રહેજો. અહીં બધાને વિનંતી છે. જય માતાજી, ભારત માતા કી જય. અને ખાસ જે અમારે ભાઈએ ઇન્ટરવ્યૂ લીધું એમનો ખૂબ ખૂબ આભાર દિલથી. અને બધું ઉત્તમ હિન્દુસ્તાની ચેનલને ખૂબ સપોર્ટ કરજો. ભાઈ અત્યારે આવ્યા છે અને ગમે તે જગ્યાએ અમારું કોઈ જરૂર પડે તો કહેજો. આપણે તો ભેગું કામ કર્યું પેલા બધા હરિઓમ હરિઓમ